હીરાબાગ સર્કલ પાસેના વિઠ્ઠલનગર સોસાયટીમાં એક આશ્ચર્યજનક દ્રશ્યો સામે આવ્યા છે, જેને લઈને શહેરભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે। વિઠ્ઠલનગર સોસાયટીમાં એક જ ઘરના જે નળ હતા તેમાંથી પાણીને બદલે કાદવ બહાર આવવાનું શરૂ થઈ જવા પામ્યો છે। એકાએક જ કાદવનું સ્તર વધવા લાગતા આખી સોસાયટીના રહીશો ચિંતામાં મુકાઈ જવા પામ્યા છે કે આ દલદલ શું છે। સામાન્ય રીતે વરસાદના સમય દરમિયાન આપણને સોસાયટીઓમાં પાણી ભરાવાને કારણે કાદવના દ્રશ્યો જોવા મળતા હોય છે, પરંતુ સુરતના હીરાબાગ સર્કલ પાસે આવેલા વિઠ્ઠલનગર સોસાયટીમાં જે દ્રશ્યો આજે જોવા મળ્યા છે એનાથી સૌ કોઈ અચંબિત થઈ જવા પામ્યા છે। સોસાયટીના ઘરોમાં જ્યાં જ્યાં પાણીની પાઇપો હતી એમાં પાણી આવવાને બદલે કાદવ બહાર આવવાનો શરૂ થઈ જવા પામ્યો હતો। ખૂબ જ મોટા પ્રમાણમાં સફેદ દેખાતો કાદવ એકાએક જ જમીન સ્તરથી ઉપર આવવાનો શરૂ થતાં લોકો ગભરાઈ જવા પામ્યા હતા। આ દ્રશ્યો જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા છે। વરાછાના વિઠ્ઠલનગર સોસાયટીના લોકોની હાલત જેને કારણે કફોડી બની છે। મેટ્રોની કામગીરી સમયે સોસાયટીઓમાં કાદવના થર થઈ જવા પામ્યા છે। સોસાયટીમાં કાદવનું વહેણ ફરી વળ્યું છે। લોકોએ ઘરમાં કાદવ ઘૂસતો અટકાવવા ઈંટોની આડસ મૂકી છે। સોસાયટીમાં એક જ કાદવ ઉભરાવા લાગ્યો હતો અને સોસાયટીના રસ્તાઓ પર કાદવ ફરી વળ્યો છે, જેને કારણે રહીશો સોસાયટીની બહાર પણ જઈ શકતા નહોતા। માત્ર સોસાયટીના રસ્તા જ નહીં પરંતુ ઘરોમાં પણ ગટરની લાઈન કે પછી પાણી નીકળવાની લાઈનોમાંથી પણ કાદવ બહાર આવી રહ્યો છે। અમુક ઘરોમાં તો કાદવના થર જમા થઈ જવા પામ્યા છે, જેને કારણે વિઠ્ઠલનગર સોસાયટીના રહીશોની હાલત કફોડી બની છે। જો જરા પણ આપણે દરવાજો ખોલીએ કે જાણે પાણીનો ધોધ હોય તે રીતે કાદવ આવતો દેખાઈ રહ્યો છે। માત્ર જમીન પર જ નહીં પરંતુ જે હાથ ધોવાની આપણે રસોડામાં ગેંડી હોય ત્યાં પણ આ કાદવ ઉભરાઈ રહ્યો છે। આવું બન્યું છે વિઠ્ઠલનગર વિસ્તારમાં। સુરત શહેરની અંદર મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરી થઈ રહી છે। હીરાબાગ સર્કલની આસપાસ પણ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને લઈને આ કામગીરી થઈ રહી છે, જે સોસાયટીઓની અંદર અચાનક જ પાણીની લાઇનમાંથી કાદવ બહાર આવવાનો શરૂ થઈ જવા પામ્યો છે। એની પાછળ મેટ્રોની કામગીરી કારણભૂત જણાઈ રહી હોવાની પણ ચર્ચા છે। મેટ્રો લાઇનના ખોદકામ દરમિયાન ક્ષતિ થઈ હોવાને કારણે પાણીની લાઇનમાંથી કાદવ બહાર આવતા હોવાના દ્રશ્યો હાલ તો સામે આવી રહ્યા છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।